નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 8 પ્રકરણ 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ તેમાં સ્વાધ્યાય 9.1નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। હવે આપણે જોઈએ દાખલા નંબર 1। નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકો ઓળખો। તો પદ અને સહગુણક છે તે આપણે ઓળખવાના છે। તો અહીં પદ છે તે બે પદ છે। એક આ પહેલું જે છે આખું તે પદ આપણું થશે અને આ આપણું બીજું પદ થશે। તો પદો છે તે આપણા 5xyz² અને અહીં નિશાની સાથે આપણે પદ લખવાનું છે। તો ઓછાની નિશાની હોય તો આપણે અહીં આખું પદ લખવું પડશે। તો -3zy। તો આપણા અહીં જવાબમાં બે પદો છે અને સહગુણક આપણને ઓળખવાના કીધા છે। તો પહેલું જે પદ છે તેનું સહગુણક છે તે આપણે નિશાની સાથે લખીશું। તો સહગુણકો 5xyz² નો સહગુણક થશે +5 અને -3zy નો સહગુણક છે તે -3 થશે। તો અહીં નિશાની સાથે છે તે આપણે સહગુણક દર્શાવવાનો છે। તો આવી જ રીતે આપણે આગળના દાખલાનો જવાબ મેળવીશું। તો અહીં સૌપ્રથમ આપણે પદો કેટલા છે તે લખીએ। તો આ પહેલું પદ છે, આ બીજું અને આ ત્રીજું। તો 1 + x અને +x²। તો આ ત્રણ પદ છે તે આપણા થયા। હવે આપણે સહગુણકો લખીએ। તો 1 નો સહગુણક છે તે 1 થશે। અહીં ટૂંકમાં હું લખું તો સગુ। તો 1 નો સહગુણક છે તે 1 થશે +x નો સહગુણક છે તે, જો પદ સાથે કોઈ પણ ગુણાકાર ન હોય તો +1 તો હંમેશા હોય જ છે। તો અહીં આવશે +1 અને x² નો સહગુણક છે તે પણ +1 થશે। તો અહીં પદ સાથે કોઈ પણ સંખ્યા ન હોય તો ગુણાકારમાં હંમેશા 1 હોય છે, તે તમારે યાદ રાખવાનું છે। હવે આગળનું જે ત્રીજી રકમ છે તેમાં આપણે જોઈએ તો પદો છે તે 4x²y², પછી થશે -4x²y² અને z² અને ત્રીજું પદ છે તે આપણું થશે +z²। તો આ ત્રણ પદ છે તે આપણને મળ્યા। હવે સહગુણકો આપણે જોઈએ તો 4x²y² નો સહગુણક છે તે +4 થશે। પછી -4x²y² નો સહગુણક z² નો સહગુણક છે તે -4 થશે અને જે ત્રીજું પદ છે તેનો સહગુણક છે તે +1 થશે। તો ખૂબ સરળ દાખલાઓ છે, તમે તમારી જાતે પણ જવાબ મેળવી શકો છો। હવે આગળનું છે તેમાં આપણે પદો જોઈએ તો 3 છે, ત્યારબાદ -pq છે, ત્યારબાદ +qr છે અને ત્યારબાદ -rp છે। તો આ આપણા પદો થયા। હવે આપણે સહગુણકો જોઈએ તો પહેલું પદ છે 3, તો 3 નો સહગુણક થશે 3। અહીં સહગુણક છે તે આપણે હંમેશા નિશાની સાથે લખીશું। આવી તમારે ટેવ પાડવાની છે એટલે પરીક્ષામાં કોઈ ભૂલ ન થાય। તો -pq છે તેનો સહગુણક છે તે અહીં ગુણાકારમાં કોઈ પણ સંખ્યા નથી તો 1 હશે અને નિશાની ઓછાની છે તો અહીં -1 આવશે। પછી +qr નો સહગુણક છે તે +1 થશે અને -rp નો સહગુણક છે તે -1 થશે। હવે આગળનું છે તેમાં પદો આપણે જોઈએ તો પહેલું પદ થશે x²2, બીજું પદ થશે y²2 અને ત્રીજું પદ થશે આપણું -xy। હવે સહગુણકો આપણે જોઈએ તો પહેલું જે પદ છે x² તેનો સહગુણક અહીં તમે ધ્યાનથી જુઓ તો 1/2 ગુણાકારમાં છે, જે તમને જો તમે આમ લખો 1/2 × x
તો આને તમે x ના છેદમાં 2 આમ પણ લખી શકો છો. તો અહીં ખાસ ધ્યાન રાખો કે સહગુણક છે તે 1ના છેદમાં 2 થશે અને વત્તાની નિશાની. તો અહીં સહગુણક શોધવામાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ વત્તા વાયના છેદમાં 2 છે તેનો સહગુણક પણ વત્તા 1ના છેદમાં 2 થશે. અને ત્રીજું પદ છે ઓછા xy, તો તેનો સહગુણક છે તે ઓછા 1 થશે. તો આ રીતે છે તે તમારે સહગુણક લખવાના છે. હવે આગળની જે રકમ છે તેમાં આપણે જોઈએ તો પદો થશે આપણા 0.3a, પછી બીજું પદ થશે આપણે ઓછા 0.6ab અને ત્રીજું પદ થશે વત્તા 0.5b. હવે સહગુણકો આપણે જોઈએ તો પહેલું જે પદ છે 0.3a તેનો સહગુણક થશે વત્તા 0.3. બીજું પદ છે ઓછા 0.6ab, તો તેનો સહગુણક થશે ઓછા 0.6 અને વત્તા 0.5b તેનો સહગુણક થશે વત્તા 0.5. તો અહીં દાખલા નંબર 1ના બધા દાખલા છે તેનો જવાબ આપણે જોયા. હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 2, જેમાં આપણને કીધું છે કે નીચેની બહુપદીઓનું એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો. કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી તે પણ આપણે દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા દાખલાનો જવાબ જોતા પહેલા તમને એક વાત સમજાવી દઉં કે એકપદી કોને કહેવાય, તો કે જેમાં ફક્ત એક પદ હોય તેને આપણે એકપદી કહીશું. દ્વિપદી કોને કહેવાય, તો જે સમીકરણ અથવા તો જે રકમ છે તેમાં ફક્ત 2 જ પદ હોય તેને આપણે દ્વિપદી કહીશું. ત્રિપદી જેમાં 3 પદ હોય અને ત્યારબાદ બહુપદી 3માંથી એક પણ પ્રકારમાં ન હોય તો 3થી વધારે જેટલા હશે તેને આપણે એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી તેમાં મૂકીશું. તો અહીં આપણે વર્ગીકરણ કરીશું તો તમને વ્યવસ્થિત ખ્યાલ છે તે આવી જશે. તો અહીં આવશે એકપદી, ત્યારબાદ આપણે દ્વિપદી, ત્યારબાદ ત્રિપદી અને છેલ્લે બંધ બેસતી નથી. તો આ 4 પ્રકારમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો એક પછી એક છે તે આપણે જોતા જઈએ. તો સૌથી પહેલા છે x વત્તા y. તો અહીં 2 પદ છે x અને y, તો તેને આપણે દ્વિપદીમાં લખીશું. ત્યારબાદ 1000, તો 1000માં ફક્ત એક જ પદ છે તો એકપદીમાં 1000 આવશે. ત્યારબાદ અહીં જોઈએ તો અહીં તમે જુઓ તો કુલ 4 પદ છે 1, 2, 3 અને 4, તો તે ત્રિપદીમાં પણ નહીં આવે, છેલ્લામાં આવશે બંધ બેસતી નથી. પછી ત્યારબાદ જોઈએ તો અહીં 3 પદ છે તો ત્રિપદીમાં આવશે. એ પછીમાં જોઈએ તો અહીં 2 પદ છે તો દ્વિપદીમાં આવશે. ત્યારબાદ અહીં કુલ 3 પદ છે તો ત્રિપદીમાં આવશે. પછીની જે સંખ્યા છે તેમાં 3 પદ છે તો ત્રિપદીમાં આવશે. ત્યારબાદ આમાં 2 પદ છે તો દ્વિપદીમાં આવશે. ત્યારબાદ અહીં તમે જુઓ તો કુલ 4 પદો છે તો બંધ બેસતી નથી. ત્યારબાદ અહીં જુઓ તો PQR છે તે ફક્ત એક જ પદ છે તો અહીં આવશે PQR. ત્યારબાદ દ્વિપદી છે અને છેલ્લે પણ દ્વિપદી છે. તો આ પ્રમાણે આપણે વર્ગીકરણ છે તે કર્યું. તો અહીં દાખલા નંબર 2 છે તેનો જવાબ પૂરો થાય છે. હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 3, નીચેની બહુપદીઓના સરવાળા કરો. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ શીખી લઈએ આપણે કે બહુપદીના સરવાળા જ્યારે આપણને કરવાના કહે ત્યારે આપણે જે પદો સરખા પદો છે તેને એકની નીચે એક મૂકીશું. કેવી રીતે, તો આપણે દાખલો ગણીશું તો તમને વધારે ખ્યાલ આવશે. તો અહીં પહેલું જે છે તેને આપણે લખી દઈએ
AB ઓછા BC. ત્યારબાદ જે બીજું છે, બીજી બહુપદી છે, તેમાં BC છે તો BCની નીચે જ આપણે BC લખીશું. તો અહીં વત્તા BC છે તે BCની નીચે લખીશું. ત્યારબાદ ઓછા CA છે તો પહેલી જે બહુપદી છે તેમાં ક્યાંય CA પદ છે નહીં, તો અહીં અલગથી આપણે લખીશું ઓછા CA. ત્યારબાદ આગળની જે બહુપદી છે તેમાં CA વાળું પદ છે તો CA વાળું પદ તેની નીચે મૂકીશું. અને ઓછા AB છે તો અહીં ઓછા AB છે તે ABની નીચે આપણે ઓછા AB લખીશું. ત્યારબાદ હવે જ્યાં જ્યાં બાકી રહ્યું છે ત્યાં આપણે શૂન્ય મૂકી દઈશું. તો શૂન્ય મૂકવાથી સરવાળામાં કોઈ ફેર પડતો નથી. તો આવી રીતે છે તે આપણે બહુપદીઓના સરવાળા કરવાના છે. હવે આપણે આનો સરવાળો કરીએ તો ઓછા CA અને વત્તા CA ઉડી જશે. ત્યારબાદ ઓછા BC અને વત્તા BC 0 થઈ જશે અને વત્તા AB અને ઓછા AB પણ 0 થઈ જશે. તો અહીં બહુપદીનો સરવાળો છે તેનો જવાબ આપણને 0 મળે છે. તો આ રીતે છે તે આપણે જવાબ મેળવવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે સરખા પદો છે તે એકબીજાની નીચે મૂકવાના છે અને જ્યાં ખાલી રહે ત્યાં આપણે 0 મૂકી દઈશું તો આપણને સરવાળો કરવામાં સરળતા રહેશે. હવે આપણે બીજું જોઈએ, તેમાં AB જે પહેલી બહુપદી છે તે A ઓછા B વત્તા AB. પછી બીજી બહુપદી છે તેમાં વત્તા B છે, પછી ઓછા C છે તો તેને અહીં અલગથી લખીશું અને વત્તા BC છે. ત્યારબાદ C છે તો વત્તા Cની નીચે ઓછા Cની નીચે આપણે વત્તા C લઈશું, Aની નીચે ઓછા A લઈશું અને વત્તા AC છે તેને આપણે છેલ્લે લખીશું, કારણ કે એક પણ પદ છે તે આગળના બહુપદીમાં જોવા મળતું નથી. તો હવે જ્યાં જ્યાં ખાલી છે ત્યાં આપણે 0 મૂકી દઈશું. તો હવે આગળ સરવાળો કરીએ તો અહીં 0 વત્તા 0 વત્તા AC, તો અહીંયા આવશે વત્તા AC, પછી અહીંયા આવશે વત્તા BC, અહીંયા આવશે, આ બંને કેન્સલ થઈ જશે, ઓછા C વત્તા C. હવે અહીંયા આવશે એટલે અહીંયા આવશે 0. ત્યારબાદ અહીંયા આવશે વત્તા AB, ઓછા B વત્તા B ઉડી જશે તો અહીંયા આવશે 0 અને વત્તા A ઓછા A ઉડી જશે તો અહીંયા આવશે 0. તો અહીંયા આપણી બહુપદી છે તેનો જવાબ મળે, સરવાળાનો જવાબ મળે છે AB વત્તા BC વત્તા AC. તો આ થયો આપણો જવાબ. હવે ત્રીજું છે તેમાં આપણે સરવાળો કરીએ તો સરખા પદોને સૌપ્રથમ આપણે નીચે મૂકીએ તો અહીં 2p² ઓછા 3pq વત્તા 4. તો અહીં જે અંકવાળા જે પદ છે જેમાં ફક્ત આંકડાઓ આપેલા છે એટલે કે અચલ પદ છે તેને આપણે એકબીજાની નીચે મૂકીશું. તો અહીં વત્તા 5 છે તો અહીંયા વત્તા 5 મૂકીશું. PQ વાળું પદ છે વત્તા 7pq અને ઓછા 3p²q². તો આ પ્રમાણે આપણે એકબીજાની નીચે મૂકીશું. હવે આપણે સરવાળો કરીએ તો 4 ને 5 9 થશે. અહીં 7 ઓછા 3 કરો તો 4 થશે અને મોટા પદની નિશાની તો અહીં 4 અને PQ તો વત્તા 4pq થશે. જો અહીં તમે એક નિયમ યાદ રાખો કે અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની અને મોટા પદની નિશાની છે તે મૂકવાની. તો અહીં અલગ અલગ નિશાની છે તો બાદબાકી થશે, 7માંથી 3 જાય તો 4 અને મોટા પદની નિશાની વત્તાની છે તો અહીંયા આપણે વત્તા મૂકીશું. ફરી પાછું અહીં જુઓ તો અલગ અલગ નિશાની છે તો બાદબાકી થશે, 3માંથી 2 જાય તો 1 અને મોટા પદની નિશાની તો ઓછા 1p²q². તો આપણો જવાબ થશે ઓછા 1p²q² વત્તા 4pq વત્તા 9. તો આ આપણો સરવાળાનો જવાબ થયો. હવે આગળ જોઈએ, તેમાં l² વત્તા m². ત્યારબાદ બીજી જે બહુપદી છે તેમાં સરખા પદ નીચે મૂકીએ અને n² છે તે આગળ આવશે.
વત્તા એન સ્ક્વેર વત્તા એલ સ્ક્વેર. હજુ આગળ જોઈએ તો વત્તા 2LM વત્તા 2MN વત્તા 2NL. હવે જ્યાં એક પણ પદ નથી ત્યાં આપણે 0 મૂકી દઈએ. તો આ બધી જગ્યાએ છે તે આપણે 0 મૂકીએ. હવે આગળ આપણે સરવાળો કરીએ તો અહીંયા વત્તા 2NL આવશે, વત્તા 2MN વત્તા 2LM વત્તા એલ સ્ક્વેર. અહીં એન સ્ક્વેર વત્તા એન સ્ક્વેર છે તો વત્તા 2n સ્ક્વેર આવશે. એમ સ્ક્વેર વત્તા એમ સ્ક્વેર છે તો વત્તા 2m સ્ક્વેર આવશે. અને અહીં એલ છે, અહીંયા જે એલ છે તેને આપણે આગળ મૂકવાનો છે. અહીં ખાસ તમારે સરખા પદો નીચે મૂકવાના છે. અહીંયા જે ભૂલ થઈ તેવી તમારે ભૂલ થવી જોઈએ નહીં. તો અહીં એલ સ્ક્વેર છે ત્યાં આપણે ફરી પાછો 0 મૂકી દઈએ. તો સરખા પદો નીચે મૂકીએ તો અહીં 2L સ્ક્વેર આવશે. તો આ પ્રમાણે આપણને સરવાળો છે તે મળે તો 2L સ્ક્વેર વત્તા 2M સ્ક્વેર વત્તા 2N સ્ક્વેર વત્તા અહીં એલ સ્ક્વેર છે ત્યાં ફરી પાછો 0 મૂકીશું કારણ કે અહીં 0 આવે છે. આગળ 2LM વત્તા 2MN વત્તા 2NL. તો આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ફક્ત એક જ કામ તમારે કરવાનું છે કે બહુપદીને છૂટી પાડીને સરખા પદ એકબીજાની નીચે મૂકવાના છે અને ત્યારબાદ સરવાળો કરી દેવાનો. તો તમને તમારો જવાબ છે તે સરળતાથી મળી જશે. હવે આગળ ચોથો દાખલો છે તેમાં આપણને બાદબાકી કરવાની કીધી છે. અહીં રકમમાં જુઓ તો બાદ કરો એવું લખ્યું છે. તો આ જે પહેલી બહુપદી છે તેમાંથી આપણે બીજી બહુપદી છે તે બાદ કરવાની છે. હવે જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે ખાસ નિશાની ફેરવવામાં તમારે ધ્યાન રાખવાનું છે. બાકી આપણે જેમ સરવાળામાં કરતા હતા તેમ સરખા પદો છે તે એકબીજાની ઉપર નીચે મૂકી દઈએ. તો પહેલું છે તેમાં 12a એટલે કે 12a ઓછા 9ab વત્તા 5b ઓછા 3. અને અહીં નિશાની સાથે આપણે લખીએ તો વત્તા 4a, ab વાળું પદ છે તો ઓછા 7ab વત્તા 3b અને વત્તા 12. હવે બાદબાકી કરવાની છે તો જે બીજી બહુપદી છે એટલે કે આ બહુપદીના જે અહીં નિશાનીઓ છે તે ફરી જશે એટલે કે ઉલટી નિશાની કરી દેવાનું. વત્તા હોય ત્યાં ઓછા કરવાનું અને ઓછા હોય ત્યાં વત્તા. તો આ પ્રમાણે નિશાની છે. હવે જૂની જે નિશાની છે તે તમારે ભૂલી જવાની છે. આ નવી નિશાનીને ધ્યાનમાં રાખીને અહીં ગણતરી કરવાની છે. તો ઓછા અને ઓછા તો સરખી નિશાની હોય તો સરવાળો થશે અને મોટા પદની નિશાની તો 12 ને 3 15 થશે અને મોટા પદની નિશાની ઓછાની છે તો ઓછા 15. અહીં અલગ અલગ નિશાની છે તો અહીં ખાસ ધ્યાન રાખો, નીચેની નિશાની છે તે તમારે ધ્યાનમાં રાખવાની છે. તો અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય તો 5 માંથી 3 જાય તો 2 અને મોટા પદની નિશાની તો વત્તા 2. તો આ જ રીતે આગળના ગણતરી કરવાની છે. અહીં અલગ અલગ નિશાની છે તો 9 માંથી 7 જાય તો 2 ABM નામ અને મોટા પદની નિશાની ઓછાની છે તો અહીં આવશે ઓછા. અહીં બંને અલગ અલગ છે તો 12 માંથી 4 જાય તો 8 અને મોટા પદની નિશાની એટલે વત્તા 8a. તો અહીં જવાબ છે તે આપણો 8a ઓછા 2ab વત્તા 2b ઓછા 15. તો બાદબાકી કરતાં આ જવાબ આપણને મળે છે. હવે બી છે તેને બહુપદીનું બાદબાકી આપણે કરીએ તો 5xy ઓછા 2yz ઓછા 2zx વત્તા 10xyz. હવે xy વાળું પદ નીચે, ત્યારબાદ yz વાળું છે તો વત્તા 5yz ઓછા 7zx અને છેલ્લે કાંઈ નથી તો 0. હવે આપણે બાદબાકી કરવાની છે તો નિશાની ફેરવી દઈએ તો અહીં ઓછા થશે, અહીં ઓછા, અહીંયા વત્તા અને અહીંયા ઓછા. તો 10xyz માંથી 0 જાય તો 10xyz એમ નામ રહેશે. અહીં બાદબાકી થશે તો 7 માંથી 2 જાય તો 5 અને મોટા પદની નિશાની
એટલે વત્તા. અહીં 5માંથી 2 જાય તો 3 મોટા પદની અહીંયા તમે જુઓ તો નીચેની નિશાનીને આપણે ધ્યાનમાં રાખવાની છે. તો અહીં 5 બંને સરખી નિશાની છે તો સરવાળો થશે. તો 5 ને 2 7yz અને મોટા પદની નિશાની. અહીં અલગ અલગ નિશાની છે તો 5માંથી 3 જાય તો 2 અને મોટા પદની નિશાની. તો અહીં જવાબ છે તે આપણને 2xy ઓછા 7yz વત્તા 5zx વત્તા 10xyz મળે છે. તો આ થયો આપણો જવાબ. ત્યારબાદ ત્રીજું છે તેમાં આપણે લખીએ તો સૌપ્રથમ વત્તા 18 ઓછા 3p ઓછા 11q વત્તા 5pq ઓછા 2pq² વત્તા 5p²q. ત્યારબાદ અહીં સરખા પદ નીચે મૂકીએ તો p²q વાળું પદ જે છે તે વત્તાવાળું છે તો વત્તા 4p²q છે તે અહીં છેલ્લે આવશે વત્તા 4p²q. ત્યારબાદ pq વાળું જે પદ છે તેને pq વાળા પદની નીચે મૂકીશું. વત્તા 5pq² છે તો અહીંયા આવશે. ત્યારબાદ ઓછા 8p છે તો તે p વાળા પદની નીચે આવશે. વત્તા 7q છે તો q વાળા પદની નીચે આવશે. અને જે અચળ પદ છે તે અહીં 18ની નીચે આવશે ઓછા 10. હવે બાદ કરો એમ કીધું છે તો નિશાની છે તે આપણે ફરી જશે. તો ઓછાના વત્તા થશે અને વત્તાના ઓછા થશે. હવે નીચેની નિશાનીને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરવાની છે. તો પહેલામાં જોઈએ અહીંથી શરૂઆત કરીએ તો અલગ નિશાની છે તો બાદબાકી થશે. 5માંથી 4 જાય તો 1 અને મોટા પદની નિશાની તો વત્તા 1p²q. ત્યારબાદ અહીં સરખી નિશાની છે તો સરવાળો થશે. 5 ને 2 7 અને મોટા પદની નિશાની. અહીં પણ સરખી છે નિશાની તો સરવાળો થશે. 5 ને 3 8 અને મોટા પદની નિશાની. અહીં પણ નિશાની સરખી છે તો 11 ને 7 18 અને મોટા પદની નિશાની. અહીં અલગ અલગ નિશાની છે તો બાદબાકી થશે. 8માંથી 3 જાય તો 5 અને મોટા પદની નિશાની. અને અહીં સરખી નિશાની છે તો સરવાળો થશે તો 18 ને 10 28. તો આપણો અંતિમ જવાબ છે તે આપણને મળે છે 28 વત્તા 5p ઓછા 18q વત્તા 8pq ઓછા 7pq² વત્તા 1p²q. તો આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા નંબર 4 પૂરો થાય છે અને આ સાથે આપણું સ્વાધ્યાય 9.1 છે તે પણ આખું પૂરું થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. સ્વાધ્યાય 9.2ના દાખલા છે તે આપણે આગળના વિડીયોમાં ગણાવેલા છે અને એ વિડીયોની લિંક આ વિડીયોની નીચે આપેલી છે. ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો. થેન્ક યુ.